લીલી મકાઈની આ સિઝનમાં મેં તમને અમેરિકન મકાઈની અનેક વાનગી બતાવી, પરંતુ આજે જે મકાઈની વાનગી હું તમને બતાવું છું ને તે જોઈ અને તમે એકવાર બનાવી લેશો ને એટલે પછી આખી સિઝન દરમિયાન ઘરમાંથી દર અઠવાડિયે એકવાર તો ડિમાન્ડ આવશે કે લીલી મકાઈના ક્રિસ્પી કોર્ન બનાવો. હા, આજે આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કરી અને ક્રિસ્પી કોર્ન બનાવવાના છીએ. 15 થી 20 મિનિટમાં બની જાય. બાળકો, યંગસ્ટર, આપણી ઉંમરના કે પછી વડીલો બધાને ભાવે તેવા આ ક્રિસ્પી કોર્ન છે ને તે આપણે બનાવશું. તેની સાથે જ ક્રિસ્પી કોર્નનો ઉપયોગ કરી અને ચાઇનીઝ ભેળ બનાવવાના છીએ. એકદમ યુનિક, ચટપટી અને બધાને ભાવે એવી છતાં પણ હેલ્ધી રેસીપી છે. પેટ પણ ભરાઈ જાય અને બધાનો સ્વાદ સચવાય. તો ચાલો એકદમ યુનિક રેસીપી લીલી મકાઈમાંથી ક્રિસ્પી કોર્ન બનાવીએ. ચોમાસામાં ખાવાની મજા આવે તેવી ક્રિસ્પી મકાઈ અને તેની ચાઇનીઝ ભેળ બનાવવા માટે મેં અહીંયા અમેરિકન મકાઈ લીધી છે. મોટા દાણાવાળી મકાઈ લેવાની અને હવે આ મકાઈને લઈ અને આપણે આવું પિલર લેશું અને તેના છે ને દાણા કાઢી લેવાના છે. તો આ રીતે પિલરના ઉપયોગથી દાણા કાઢવાના. આવા પિલરની મદદથી દાણા કાઢીએ ને એટલે દાણા જુઓ આખા એકદમ સરસ આખા નીકળે છે, જેથી આપણે ક્રિસ્પી કોર્ન બનાવીએ ને તો તેમાં આખા દાણા સરસ લાગે અને તેની ભેળ બને એમાં પણ સરસ લાગે. જો આવું પિલર ના હોય તો તમે ચપ્પુ વડે પણ કરી શકો, પરંતુ તેમાં દાણા તૂટી જશે. અને આ પિલરની લિંક જોતી હોય ને તો મેં પ્રોડક્ટમાં નીચે ટેગ કરેલું છે, જેમાંથી તમે પરચેસ કરી શકો છો અને એકદમ સસ્તું આવે છે, જરાય વધારે મોંઘું નથી હોતું. અહીં બંને મકાઈના દાણા નીકળી ગયા છે. વજનમાં 450 થી 500 ગ્રામ થયા છે. તો હવે આને આપણે સ્ટીમ કરવાના. ગેસની મીડિયમ ફ્લેમ પર સોસપેનમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. પાણી અહીંયા ઉકળી ગયું છે એટલે આ સમયે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે અને તેની સાથે જ મકાઈના દાણા છે તે બધા જ તેમાં ઉમેરી દઈશું અને આ રીતે તેને સ્ટીમ કરવાના. જો અહીંયા બધા મકાઈના દાણા મેં ઉમેરી દીધા છે અને હવે સેજ એવું એને ચલાવી લઈશ એટલે મીઠું છે એ બરાબર મિક્સ થઈ જાય અને એ પછી ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને સ્ટીમ થવા દઈશ. 10 મિનિટ પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ એકદમ સરસ આ દાણા છે ઉકળી રહ્યા છે. જો એકદમ સરસ બફાઈ ગયા છે એટલે એકદમ મોટા પણ થઈ ગયા છે. બસ હવે આ દાણાને આપણે વધારે સ્ટીમ કરવાની જરૂર નથી. ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈએ અને પેનને નીચે ઉતારી લઈએ. જાળીવાળા વાસણ અથવા ગળણીમાં આ રીતે બધું ગાળી લેવાનું છે એટલે વધારાનું પાણી છે એ કોર્નમાંથી બધું નીકળી જાય. ઉપરથી થોડું ઠંડુ પાણી પણ ઉમેરી દેશું જેથી આ કોર્ન છે એ જલ્દી ઠંડા થઈ જાય અને તેની સ્ટીમિંગ પ્રોસેસ છે ને એ અટકી જાય. હવે આ રીતે તેને સરસ રીતે નિતારી લેવાના છે એટલે બધું પાણી છે ને તે સરસ નીતરી જશે અને એ પછી લઈ લેવાના. હવે મોટું બાઉલ લેવાનું જેની અંદર આપણે મકાઈના દાણાનું કોટિંગ કરવું છે. આ મકાઈના દાણા છે ને એકદમ કોરા થઈ જાય ને એ પછી તેમાં ઉમેરી દેવાના. આ બોલ છે ને મેં પોળું લીધું છે. જો આ રીતે અને આને ફેલાવી દેવાના. આ રીતે કોર્ન ફેલાવી અને સાવ સ્ટીમ છે ને એ નીકળી જવા દેવાની છે. એટલી વાર એને ઠંડા થવા દઈશું. આ મકાઈના દાણા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આ મકાઈમાંથી ક્રિસ્પી કોર્ન બનાવવા માટે આ મકાઈને બાઇન્ડિંગ કરવાનું છે. તો તેના માટે સૌથી પહેલાં 2 ટેબલ સ્પૂન જેટલો મેંદો લેવાનો અને આમાં ઉમેરી દેવાનો છે. સાથે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરવાનો. હવે હાથ વડે બધું મિક્સ કરવાનું છે. દરેક કોર્નના દાણા ઉપર આ કોર્નફ્લોર અને મેંદો છે ને એ ચડી જાય ને એ રીતે આપણે બાઇન્ડિંગ કરવાનું છે જેથી ક્રિસ્પી કોર્ન છે ને એ એકદમ સરસ ક્રિસ્પી થાય. દાણા બરાબર ઠંડા થઈ ગયા હશે ને તો આ ઇઝીલી થઈ જશે અને ચડી જશે અને એકબીજાથી અલગ રહેશે. પરંતુ આ દાણાને તળવાની એક ખાસ રીત છે જેથી આ કોર્ન છે ને ક્રિસ્પી કોર્ન બને. જો આપણે બરાબર તળીએ નહીં ને તો ક્રિસ્પી કોર્નની બદલે કોર્નના ભજીયા બની જાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ સ્ટેપ છે ને એ ખાસ જોજો. જુઓ અહીંયા ઇઝીલી દરેક મકાઈના દાણા ઉપર સરસ આ બંને લોટનું કોટિંગ થઈ ગયું છે. આ સમયે જો તમને મેંદો અથવા કોર્નફ્લોર ઓછો લાગે ને તો તમારી રીતે તમે સેટ કરી શકો છો. એનું કોઈ પર્ટિક્યુલર માપ નથી. કોર્ન ઉપર આધાર રાખતો હોય કે તેમાં કેટલું મોઇસ્ચર હોય. તો અહીંયા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા. ક્રિસ્પી કોર્નને તળવાના છે એના માટે ગેસની હાઈ ફ્લેમ રાખી તેની ઉપર તેલ ગરમ કરવા માટે મૂકશું અને આખી પ્રોસેસમાં આ ફ્લેમ છે ને એ હાઈ જ રાખવાની. આ કોર્નને તળવાની એક ખાસ રીત છે. ડાયરેક્ટ આપણે એને તેલમાં ઉમેરીએ ને એના બદલે આ રીતે થોડા એવા લેતા જવાના અને આવા ઝારામાં ઉમેરી દેવાના અને એ પછી છે ને તેને તળવાના છે. કારણ કે ડાયરેક્ટ આપણે ઉમેરશું ને તો છાંટા ઉડશે અથવા આપણને દાઝી જવાનો ભય લાગે. તો જેટલા આપણે તળવા હોય ને એટલા આ પ્રમાણે આ રીતે ઝારામાં કે ઓલો ફ્લેટ ઝારો હોય તેમાં ઉમેરી દેવાના. હાઈ ફ્લેમ પર તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે ધીમે ધીમે કરી અને આ મકાઈના દાણા ઉમેરવાના. જો આ સમયે સીધા ઉમેર્યા હોત ને તો સીધા ફૂટી અને ઉપર આવત. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે ઉમેરવાના.
ગેસની ફ્લેમ છે ને એ આખો સમય દરમિયાન તળવા દરમિયાન એ ફાસ્ટ જ રાખવાની, એટલે કે હાઈ ફ્લેમ પર રાખવાની છે. તુરંત જ તેની સાઈડ ચેન્જ કરશું. આ રીતે સતત ચલાવતા રહી અને તેને તળવાના છે, જેથી દાણે દાણો છે તે ક્રિસ્પી પણ થઈ જાય અને છૂટો પણ રહે. જુઓ, ગેસની હાઈ ફ્લેમ પર તળતા આ કોર્ન છે એ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બધા તેલમાં ઉપર સરસ તરવા લાગ્યા છે, એટલે કે આપણા કોર્ન પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયા છે. જો આ સમયે એક પણ દાણો કાચો હશે ને તો તે ફૂટશે, માટે ખાસ ધ્યાન રાખવું અને બરાબર બાફી અને કોરા કરવાના. અહીંયા જો એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આવા ક્રિસ્પી મસ્ત થયેલા કોર્નને હું છે ને આ રીતે નિતારી અને કાઢી લઈશ. અને કલર જુઓ તમે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે. એકદમ ક્રિસ્પી પણ થયા હશે, એ પણ હું તમને બતાવું. બધા નિતારી અને કાઢી લઈશું. સરસ થઈ ગયા, નિતારી લઈશું તેલ સાવ. તળેલા ક્રિસ્પી કોર્નને એક પહોળા ઊંડા વાસણમાં કાઢી લેવાના. આવતા અવાજ ઉપરથી ખ્યાલ આવ્યો ને કેટલા ક્રિસ્પી બન્યા છે. હવે કોર્નનો બીજો બેચ પણ એ જ રીતે તળી લેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની. જો આને પણ ધીમે ધીમે ચલાવતા જઈ અને એકદમ છૂટો દાણો રહે ને એ રીતે તળશું. અને જેમ જેમ તળાતા જશે ને એમ દાણા છે ને તે છૂટા થતા જશે. જુઓ, બીજા બેચમાં પણ એકદમ સરસ ક્રિસ્પી આ કોર્ન તળાઈ ગયા છે. તો તેને પણ નિતારી લઈએ અને પહેલાં કાઢ્યા તે એ જ રીતે નિતારી લેવાના. અને ઉપરથી એટલા ક્રિસ્પી થયા હશે એટલે અંદર તેલનો ભાગ પણ નહીં રહે અને એકદમ સરસ કોરા થઈ જશે. પહેલાં તળેલા કોર્ન સાથે જ ઉમેરી દઈશું. આવતા અવાજ ઉપરથી ખ્યાલ આવે છે ને કે આ કોર્ન કેટલા ક્રિસ્પી બન્યા હશે. આ ક્રિસ્પી કોર્ન છે એને આપણે બે અલગ અલગ રીતે પીરસી શકીએ. સૌથી પહેલાં જે પીરસવાની રીત બતાવું ને તે એકદમ ઇઝી છે, તમને ચા સાથે ખાવાની મજા આવે એવી. અને એ પછી બીજી રીતમાં આપણે આ કોર્નનો ઉપયોગ કરી અને ચાઇનીઝ ભેળ બનાવશું, જે ચટપટી પણ લાગે અને સાંજે લાગતી ભૂખમાં ખરેખર કામ આવે. અને અત્યારે તો મકાઈની સિઝન છે, તો આમાંથી અડધી મકાઈ છે એ હું કાઢી લઈશ, જેમાંથી આપણે બનાવશું ચાઇનીઝ ભેળ, અને બાકી અડધી મકાઈનો મસાલો કરીએ. ચાઇનીઝ ભેળ બનાવવા માટે અડધી મકાઈ છે એ કાઢી લઈશ. હવે આ ક્રિસ્પી મકાઈ ખાવા માટે એક મસાલો કરી લઈએ. મીઠું અંદર આપણે બાફા સમયે ઉમેરેલું જ છે, એટલે અત્યારે ઉપરથી થોડું સ્વાદ પૂરતું મીઠું ઉમેરશું. તીખાસ માટે લાલ મરચું પાવડર 3/4 ટીસ્પૂન ઉમેરવાનું. સાથે જ અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરશું. સાથે જ ચટપટો ટેસ્ટ આપવા માટે અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરી દઈએ. હવે બધા મસાલા આ મકાઈની અંદર સરસ મિક્સ કરી દઈશું. એકદમ ક્રિસ્પી ચટપટા સિંગ ચણાની જેમ ખાવાની મજા આવે ને તેવા ક્રિસ્પી કોર્ન બની અને તૈયાર છે. તમે નાસ્તામાં ખાઈ શકો, બ્રંચમાં એટલે કે કંઈ પણ ચા કોફી સાથે પણ લઈ શકો, એટલી મજા આવે એવા આ ક્રિસ્પી બની અને તૈયાર થાય છે. ક્રિસ્પી મસાલા કોર્ન તમે લંચ બોક્સમાં પીરસો, કંઈક અલગ મકાઈની જ આ રૂપ છે, પણ તો અલગ રીતે મકાઈ ખાવાની મજા આવશે. હવે બાકી રહેલા આ મકાઈના તળેલા મકાઈના દાણામાંથી આપણે ચાઇનીઝ ભેળ બનાવવાના છીએ. ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈ અથવા તો જાડા તળિયાવાળી પેનમાં 1/2 ટીસ્પૂન તેલ ગરમ કરવા ઉમેરીશ. ગરમ થયેલા તેલમાં 2 ટીસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની. ચોપ કરીને પણ ઉમેરી શકો છો. લસણનું પ્રમાણ છે ને એ વધારે રાખવાનું. સેજ એવું આ મિક્સ કરી અને સાતળી લેવાનું છે, જેથી લસણની હાર્ડ ફ્લેવર હશે ને તો આ ચાઇનીઝ ભેળ ખાવાની મજા આવે. બસ સેજ એવું આવું સાતળી લઈએ ને એટલે તુરંત જ તેનો કલર ચેન્જ ન થાય ને એ પહેલાં જ તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું. અત્યારે લીલી ડુંગળી નથી આવતી, નહીંતર લીલી ડુંગળી ઉમેરવાની. મિક્સ કરી અને એકદમ સરસ સાતળી લેવાનું છે. ડુંગળીને થોડી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ડુંગળી ગુલાબી બ્રાઉન સતરાઈ જાય અને વઘારમાં સરસ લસણની સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે તેમાં આપણા ઘરમાં કોઈ પણ વેજીટેબલ્સ હોય ને તે ઉમેરવાના. મેં અહીંયા કેપ્સિકમ લીધું છે, ગાજર લીધું છે અને રેડ બેલ પેપર લીધું છે. એ બધું ઉમેરી દઈશું. ઝીણા ટુકડામાં ઉમેરવાનું. અને હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સેજ એવા સાતળવાના છે. અને એવા સાતળવાના કે જે છે ને અધકચરા રહે, પૂરા ચડવા નથી દેવાના. સહેજ એવું મિક્સ કરી અને આ વેજીટેબલ સતળાય એટલે એમાં ફક્ત અત્યારે વેજીટેબલ પૂરતું જ મીઠું ઉમેરવાનું છે. બાકી આપણે મકાઈમાં તો મીઠું ઉમેરેલું છે. અને સહેજ એવું સાતળવા દઈશું.
આ રીતે મિક્સ કરી લેવાનું. જો અહીંયા વેજીટેબલનો કલર છે એવો સરસ જળવાઈ રહ્યો છે એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધું મેં સાતળ્યું છે. બસ આવું સરસ સતળાઈ જાય એટલે આ સમયે તળેલા મકાઈના દાણા છે એ બધા જ તેમાં ઉમેરી લેવાના. ચાઇનીઝ ભેળ માટે ચાઇનીઝ સોસ ઉમેરશું. તો અડધી ટીસ્પૂન સોયા સોસ ઉમેરી દઈશું. તેની સાથે 1 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ ઉમેરશું. સાથે 2 ટીસ્પૂન રેડ ચીલી સોસ ઉમેરી દઈશું. તીખાશ પસંદ હોય તે પ્રમાણે ઉમેરવાનું. અને અડધી ટીસ્પૂન શેઝવાન ચટણી ઉમેરવાની. અને સાથે થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. અને બધું ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો તમારે ટમેટો કેચઅપ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો, પણ તો મને જરૂર નથી લાગી એટલે મેં નથી ઉમેર્યું. ગેસની હાઈ ફ્લેમ પર જ નોર્મલ જેમ ચાઇનીઝ બને તે જ રીતે આ બધું સાતળવાનું છે. જુઓ બધું ગેસની હાઈ ફ્લેમ પર સાતળ્યું છે એટલે એકદમ ક્રેકલિંગ સાઉન્ડ આવે છે, જે ઓરિજિનલ ચાઇનીઝ ફ્લેવર અને ટેસ્ટ બતાવે છે. તો મસ્ત મજાની ચાઇનીઝ ભેળ અને એ પણ ક્રિસ્પી કોર્નની બની અને તૈયાર છે. તો સૌથી પહેલાં આપણે ક્રિસ્પી કોર્ન બનાવ્યા છે મસાલાવાળા, એ પીરસી લઈએ. એકદમ ક્રિસ્પી, ખાવાની મજા આવે એવા, ચા સાથે બ્રંચ તરીકે ચાલે, આપણે શિંગદાળિયાની જેમ પણ ખાઈ શકીએ તેવા આ ક્રિસ્પી કોર્ન. બીજી બનાવી ક્રિસ્પી કોર્નની ચાઇનીઝ ભેળ, એકદમ ટેસ્ટી, પેટ ભરાઈ જાય એવી, અને આવી વરસાદમાં તો ખાવાની મજા આવી જાય. ગરમા ગરમ તમે વરસતા વરસાદમાં ખાઓ એટલે ચાઇનીઝ ટેસ્ટ એકદમ સહેલી રીતે હેલ્ધી અને ટેસ્ટી. ચાઇનીઝ ભેળને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈશું. જો લીલી ડુંગળી હોય તો તેના પત્તા વડે ગાર્નિશ કરવાનું. તો વરસાદમાં ખાવાની મજા આવે એવા ક્રિસ્પી કોર્ન અને તેમાંથી બનતી ચાઇનીઝ ભેળની આ રેસિપી કેવી લાગી? એકવાર બનાવશો એટલે ચોક્કસ તમને ભાવવાની છે, એ મારી ગેરંટી. તો આવી અનેક ઉપયોગી રેસિપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આ બંને રેસિપી બનાવી અને કોમેન્ટ તો કરજો જ. સાથે જ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી નવી આવી ચટપટી મસ્ત મજાની ઉપયોગી રેસિપી આવે તો તેનો અપડેટ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.